हाय फ्रेंड्स, गुड मॉर्निंग। विजय सरे तमने गुरुत्वाकर्षण चैप्टर कम्प्लीट कराव्યું છે। ફરી એકવાર આપણે આ ચેપ્ટરનું રિવિઝન કરી લઈએ। નીટ માટે પર્ટિક્યુલર કયા પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે, ઇવન જેડબલઈ માટે પણ કયા પોઈન્ટ્સ યાદ રાખવાના છે એની આપણે આજે ચર્ચા કરીશું। અને એ જે કંઈ પોઈન્ટ્સ હું તમને કહું છું એની નોટ્સની પીડીએફ ફાઇલ તો તમને મોકલાવીશ, પણ એને સારી રીતે સમજીને આપણે તૈયાર કરવાની છે। કેટલાક કોન્સેપ્ટ આપણી બુકમાં નથી અથવા તો બુકની અંદર ખાલી એક લાઈન આપી દીધી છે, તો એ લાઈનનું આપણે એનાલિસિસ કરવાનું છે અને આપણે યાદ રાખવાનું છે। આ જે પર્ટિક્યુલર લેક્ચર છે એ માત્ર ને માત્ર નીટ અને જેડબલઈના બાળકો માટે છે। આ લેક્ચર બોર્ડની તૈયારી કરતા હોય તે બાળકો માટે નથી, એટલે એ લોકો તૈયાર નહીં કરે તો ચાલશે, અને તૈયાર કરશો તો અત્યારે ફ્રી ટાઈમ છે, તમારા માટે ફાયદાકારક છે। ઓકે દીકરા, તો સ્ટાર્ટ કરીએ આપણે। પહેલું છે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, જે ઓલરેડી તમે સારી રીતે જાણો છો અને પાસ્ટમાં પણ 8, 9, 10 ની અંદર ભણી ગયેલા છો। વિશ્વમાંના દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષી બળ લગાડે છે, જેનું મૂલ્ય દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, તથા બળની દિશા બંને જોડતી રેખા પર હોય છે। ધારો કે બે કોણ છે જેમનું દળ છે m1 અને m2, તેમની વચ્ચેનું અંતર છે r। કોણ 1 પર કોણ 2 વડે લાગતું બળ એટલે કે F12, કોણ 2 પર કોણ 1 વડે લાગતું બળ એટલે કે F21। આ કેવા બળો છે? આકર્ષી બળો છે। 1 પર 2 વડે લાગતું બળ અને 2 પર 1 વડે લાગતું બળ, બંનેના મૂલ્ય સમાન છે, બંનેની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ। પરિણામે એકબીજાની અસરે નાબૂદ કરે છે। જ્યારે આપણે ખાલી m1 ની વાત કરીશું ત્યારે F12 ને ધ્યાનમાં લઈશું, m2 ની વાત કરીએ ત્યારે F21 ને ધ્યાનમાં લઈશું, પણ જ્યારે બંને કણોના તંત્રની વાત કરીએ તો તેનું પરિણામી બળ કેવું લઈશું? શૂન્ય। બંનેનું જે પરિણામી છે એ કેવું થઈ જશે? શૂન્ય। ઓકે, તો સપ્રમાણતાનો અચળાંક g, જેનો એકમ અને પરિમાણિક સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે। g ની વ્યાખ્યા અહીં આપી છે। ઓકે, g ની વ્યાખ્યા આપણે કેવી રીતના આપી શકીએ? અહીંયા ધ્યાન આપો। F બરાબર g m1 m2 upon r² છે, તો g બરાબર F into r² upon m1 m2। આવું લખી શકાય દીકરા। નીચેનાને 1 એકમ તરીકે લઈએ અને અંતર પણ આપણે 1 એકમ લઈએ તો g બરાબર શું થશે? f। એકબીજાથી એકમ અંતરે રહેલા એટલે r બરાબર 1 લઈ લીધો અને m1 અને m2 બરાબર 1 લઈ લીધો, તો મને g બરાબર શું મળશે? f। એકબીજાથી એકમ અંતરે રહેલા એટલે r બરાબર 1, એકમ દળવાળા એટલે દળ કેટલું લીધું? 1 એકમ। ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વાકર્ષણનો શું કહે છે? સાર્વત્રિક અચળાંક, એટલે કે g બરાબર શું થશે? f। બે કણ એકબીજાથી એકમ અંતરે મૂકીએ, બંનેનું દળ 1 કિલોગ્રામ લઈએ તો બંને વચ્ચે લાગતું જે બળ છે એ બળનું મૂલ્ય એ જ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g નું મૂલ્ય થશે, અને એ મૂલ્ય કેટલું? તો 6.67 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર। ઓકે, ખાસ દીકરા g નું પારિમાણિક સૂત્ર આપણે યાદ રાખવાનું છે। ઓકે, ચાલો હવે એને સદિશ સ્વરૂપે લખવું છે, તો સદિશ સ્વરૂપે દાખલા ગણવા માટે આપણે આ રીતે લખીશું। F12 બરાબર g m1 m2 upon r1 સદિશ minus r2 સદિશ upon r1 minus r2 whole cube। કણ 1 પર 2 વડે લાગતું બળ, કણ 1 પર કણ 2 વડે લાગતું બળ
જ્યારે પણ તમારે શોધવાનું થાય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું F12 બરાબર GM1M2 ઇન બ્રેકેટ R1 - R2 આ 1 2 છે તો આ 1 2 3 અપોન R1 - R2 જે સદિશ છે એના મૂલ્યની 3 ઘાત. ઓકે, આપણે કાયમ માટે ગણતરી કરવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા લખ્યું છે F21 બરાબર GM1M2 R21 કેપ, અહીંયા કેરેટ લખ્યું છે બરાબર, એટલે સદિશ ભાગે સદિશનું શું થશે મૂલ્ય, એટલે આ સદિશ આવી ગયું અને મૂલ્ય 1 ઉમેરાય એટલે 2 + 1 એટલે શું થયા 3. એટલે આપણે આ સૂત્ર નહીં વાપરીએ, આપણે આ વાપરીશું. બંને કેવા છે દીકરા? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ, એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. ઓકે, ચલો ગુરુત્વાકર્ષણ બળની મુખ્ય લાક્ષણિકતાઓ. આમ તો આપણે પહેલા ચેપ્ટરની અંદર ગુરુત્વાકર્ષણ બળની લાક્ષણિકતાઓ ભણેલા, પણ એક બે પોઈન્ટ એવા છે કે જેની ચર્ચા આપણે ત્યાં નથી કરી, તો અત્યારે આપણે લઈ લઈએ. પહેલું તો કોના કારણે ઉત્પન્ન થાય છે? તો દળ ધરાવતા પદાર્થને કારણે. કેવું છે? હંમેશા આકર્ષી પ્રકારનું બળ છે. કોની વચ્ચે લાગે છે? બે બિંદુવત કણો વચ્ચે. પ્રશ્ન છે બિંદુવત કણ. ધ્યાનથી સમજો દીકરા, પૃથ્વી અને સૂર્ય એ કણ નથી, છતાં પણ આપણે તેના માટે ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પાડી શકીએ છીએ. કેમ? તો જ્યારે બે પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો એવા કિસ્સામાં પદાર્થને કણ તરીકે લઈ શકાય. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, એટલે કે 4.96 × 1011 મીટર છે. તો ખૂબ જ મોટું અંતર હોવાને કારણે સૂર્ય અને પૃથ્વીને એક બિંદુવત કણ તરીકે લઈ તેમના માટે ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે લાગુ પાડી શકીએ છીએ. ઓકે, આ બળ બે પદાર્થો વચ્ચેના માધ્યમ પર આધાર રાખતું નથી. ઇવન માધ્યમ બદલાય તો પણ બળના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. ઓકે, એટલે કે જેટલું બળ હવામાં લાગશે એટલું જ પાણીમાં, એટલું જ અન્ય કોઈ માધ્યમમાં. ગુરુત્વાકર્ષી બળ એ પરસ્પર ક્રિયાગત બળ છે. ગુરુત્વાકર્ષી બળ એ કેન્દ્રીય બળ છે, એટલે કે એના કેન્દ્ર તરફ લાગે છે. ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે. સંરક્ષી બળનો મતલબ તમે આ ચેપ્ટરમાં મેં સ્થિતિ ઉર્જામાં સમજાવેલું કે જે કિસ્સામાં કાર્યનું મૂલ્ય સ્થાન પર આધાર રાખે, તેના ગતિપથ પર આધાર ન રાખે, એવા બળોને શું કહીશું? સંરક્ષી બળ. વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે, ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે. અને સંરક્ષી બળોના કિસ્સામાં બંધ માર્ગે કાર્યનું મૂલ્ય હંમેશા કેવું હોય? 0 હોય. આવી ચર્ચા આપણે કરી ચૂક્યા છે. તો ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે, એટલે કે કાર્યનું મૂલ્ય માર્ગ પર આધાર રાખતું નથી, પણ તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. અને બંધ માર્ગ પર એનું કાર્ય કેવું છે? 0 છે. આટલી વસ્તુની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે જે નવા મુદ્દા છે એને આપણે થોડા શાંતિથી સમજીએ. બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ પર ત્રીજા બળની અસર થતી નથી. એટલે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતીય બળ એ ટુ બોડી ફોર્સ છે. ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ એ કેવા છે? ટુ બોડી ફોર્સ છે. એનો મતલબ સમજો કે જ્યારે એક અને બે પર લાગતું બળ શોધતા હોય ત્યારે આ ત્રીજા કણના દળને ધ્યાનમાં લેતા નથી. એટલે કે F12 મૂલ્ય શોધવા માટે એક બળ, બે વડે લાગતું બળ F12 શોધવા માટે આપણે ત્રીજાની ગેરહાજરી લઈએ છીએ. એ જ રીતના F13 શોધવા માટે આપણે બીજાની ગેરહાજરી લઈએ છીએ. એ જ રીતે F23 શોધવા માટે આપણે ત્રીજાની ગેરહાજરી લઈએ છીએ. F23 શોધવા માટે પહેલાની આપણે ગેરહાજરી લઈએ છીએ. એટલે બે કરતા વધારે કણો પર જ્યારે બળ લાગતા હોય ત્યારે જે બે કણ પર આપણે બળ શોધતા હોય ત્યારે બાકીના કણની તેના પર કોઈ અસર થતી નથી. માટે ગુરુત્વાકર્ષી બળ એ કેવું છે? ટુ બોડી ફોર્સ. બે કણ વચ્ચે લાગે છે એટલે શું નામ આપ્યું? ટુ બોડી ફોર્સ. ઓકે, બીજી કે ધારો કે અહીંયા દળ વિતરણ થયેલું છે. ઓકે, આ દળ વિતરણ થયેલું છે
તો એની અંદરના ભાગમાં અહીંયા ગુરુત્વાકર્ષણ બળ આ કંઈક દળ છે અને એના કારણે m દળના કણ પર લાગતું બળ કેવું થઈ જશે? શૂન્ય. એટલે અંદરના ભાગમાં કવચની અંદર, કવચ એટલે પોલો ગોળો, તમે બાસ્કેટબોલ જોયેલું છે બરાબર. ચલો ને ટાયરની કલ્પના કરો. ટાયરમાં હવા ભરેલી છે બરાબર, અને વચ્ચેનો જે ભાગ છે કેવો છે? પોલો છે. આપણે ગોળાની વાત કરીશું, ત્રિપરિમાણમાં સમજવું છે. એટલે બાસ્કેટબોલની કલ્પના કરીએ. ચલો, બાસ્કેટબોલની અંદરના ભાગમાં પોલાણ છે, દળનું વિતરણ ક્યાં છે? સપાટી પર છે. એટલે અંદરના ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગશે? શૂન્ય. જે કંઈ ગુરુત્વાકર્ષણ છે ક્યાં લાગશે? સપાટી પર અને બહારના ભાગમાં. એટલે કવચ આવે, સમાન ઘનતાવાળા પોલા ગોળાકાર કવચ. પોલો ગોળો એને શું કહીશું આપણે? કવચ. ની બહારના ભાગમાં જ્યારે ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય, બહારના ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય ત્યારે સમગ્ર દળ જાણે કે એના કેન્દ્ર પર છે તે રીતે આપણે અહીંયા ગુરુત્વ પ્રવેગ શોધીએ છીએ gm/r². gm/r². સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો? તો પણ g બરાબર gm/r². ઓકે. પણ અંદરના ભાગમાં ગુરુત્વ પ્રવેગ કેટલો? ગુરુત્વ પ્રવેગ કેવો થશે? શૂન્ય. સમજણ પડી? એટલે અહીંયા લખ્યું છે સમાન ઘનતાવાળી પોલી કવચ લઈએ, પોલો ગોળો લઈએ, તો બહારના ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટે કવચનું સમગ્ર દળ જાણે કે તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયું છે એમ માની આપણે બળ શોધીશું. અને બહારના ભાગમાં, અંદરના ભાગમાં દરેક બિંદુએ ગુરુત્વાકર્ષણ બળ કેવું થશે? શૂન્ય. કવચની અંદરના કોઈ પણ બિંદુએ ગુરુત્વ પ્રવેગ કેવો થશે? શૂન્ય. ઓકે. આપણે અહીંયા આલેખ નથી આપ્યો, પણ આલેખ આપણે અહીંયા દોરી શકીએ છીએ. ટુ બોડી ફોર્સ નો મતલબ સમજણ પડી ગઈ દીકરા? બે પર બળ લાગે તો ત્રીજાની અસર થતી નથી. આપણે અહીંયા આલેખ દોરીએ g વર્સિસ r કવચ માટે. તો કેન્દ્રથી શરૂ કરી સપાટી સુધી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શૂન્ય રહેશે. સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મહત્તમ થશે અને ત્યાર પછી g proportional to 1/r² મુજબ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટે છે. આ કવચ માટે ગુરુત્વ પ્રવેગ વર્સિસ r નો આલેખ છે. આ આપણે ધ્યાન રાખીશું. ઓકે. ચલો, હવે ગુરુત્વ પ્રવેગની વાત કરીએ. તો દીકરા તમે સારી રીતે જાણો છો કે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ કે કેન્દ્ર તરફ જઈએ કે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ, તે જીના મૂલ્યમાં શું થાય છે? ફેરફાર થાય છે. એટલે કે ઊંચાઈ, ઊંડાઈ, અક્ષાંશ સાથે જીના મૂલ્યમાં શું થાય છે? ફેરફાર થતો હોય છે. ઓકે. તો એ જીનું મૂલ્ય કેટલું? તો સરે તમને બહુ સારી રીતે ભણાવેલું છે. સૂત્ર તમારે યાદ રાખવાનું, gme/r². સપાટી પર કેટલું? gme/r². જેનું મૂલ્ય શાના પર આધાર રાખે? આ તો અચળ છે, બદલાય કોણ? me અને r. me શું છે? પૃથ્વીનું દળ, જેના કારણે ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થાય તે પદાર્થના દળ પર આધાર રાખે છે. એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પદાર્થના દળ, આકાર અને કદ પર આધારિત નથી. પદાર્થનું દળ એટલે દાખલા તરીકે આ પૃથ્વી છે, આ પૃથ્વી તેની આસપાસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ પદાર્થ છે, આના પર આકર્ષણ બળ લાગશે અને આ પદાર્થ ગતિ કરે છે. કેટલા પ્રવેગથી? gm/r². કેટલા પ્રવેગથી ગતિ કરે છે? gm/r². આ સૂત્રમાં m દળ દેખાય છે તમને? ના. કયું દળ છે? gme/r² છે. કોનું દળ છે દીકરા? પૃથ્વીનું દળ છે. કોનું દળ છે? પૃથ્વીનું દળ છે, પદાર્થનું દળ નથી. એટલે શબ્દ શું વાપર્યો છે કે આ પદાર્થ છે એનું દળ, એ પદાર્થનો આકાર, એ પદાર્થનું કદ એના પર આધાર રાખતું નથી. એ માત્ર કોના કારણે કોના પર આધાર રાખે છે? જેના કારણે ક્ષેત્ર ઉત્પન્ન થાય
જેનું મૂલ્ય જેના વડે ક્ષેત્ર ઉત્પન્ન થાય તેના દળ પર આધાર રાખે છે. ઓકે, એ કદ, આકાર કે દળ પર આધારિત નથી. પૃથ્વીનો દળ અને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઊંડાઈ પર આધાર રાખે છે. ઊંચાઈ, ઊંડાઈ અને અક્ષાંશ ત્રીજું આપણે ઉમેરી દઈશું. અક્ષાંશ પર આધાર રાખે છે. પૃથ્વીની સપાટી પર જેનું મૂલ્ય લગભગ આપણે ફિક્સ કરી દીધું છે, કેટલું 9.8 મીટર પર સેકન્ડ છે. જી એ સદિશ રાશિ છે અને એની દિશા હંમેશા ક્યાં હશે? ક્યાં છે? જુઓ ધ્યાનથી, કેન્દ્ર તરફ. ક્યાં છે? પૃથ્વીના કેન્દ્ર તરફ. ઓકે, 3 સૂત્ર દીકરા તમે ભણ્યા છો. આમ તો 2 ભણ્યા છો, પણ ત્રીજું આપણે ભણવાનું છે. ઊંડાઈ સાથે જીમાં થતો ફેરફાર, જી ડેશ બરાબર જી 1 માઇનસ ડી અપોન આર, એટલે કે ડી ઊંડાઈ જીનું મૂલ્ય કેટલું? ડી અપોન આર ઇન્ટુ જી. ડી ઊંડાઈ જીનું મૂલ્ય કેટલું? ડી અપોન આર ઇન્ટુ જી. આ તો ફેરફાર છે દીકરા. શું છે? ફેરફાર છે. એ જ રીતના ઊંચાઈ સાથે જીનો ફેરફાર, h ઊંચાઈ જીનું મૂલ્ય કેટલું? તો 2h અપોન r. નિરપેક્ષ મૂલ્ય કેટલું? 2h અપોન r. અને અક્ષાંશ સાથે જીમાં થતો ફેરફાર છે એ લેમ્ડા અક્ષાંશ પર જીનું મૂલ્ય કેટલું? r ઓમેગા સ્ક્વેર. r ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર લેમ્ડા. આ નિરપેક્ષ મૂલ્ય લખ્યા છે. તમને એમ કીધું કે 5 મીટર ઊંડાઈએ જીનું મૂલ્ય કેટલું? તો d અપોન r ઇન્ટુ જી. 5 મીટર ઊંચાઈએ કેટલું? તો 2h r ઇન્ટુ જી. ઓકે, સમજણ પડી? આ એના નિરપેક્ષ મૂલ્ય છે. h ઊંચાઈએ, d ઊંડાઈએ, લેમ્ડા અક્ષાંશ પર. આજે તમે સાબિત કરે છે એ ફેરફાર છે. એટલે પરીક્ષામાં જ્યારે પ્રશ્ન ગણતા હોય કેટલો ફેરફાર થયો, તો આ 5 મીટર ઊંચાઈ જેનું મૂલ્ય કેટલું? ઓકે, આ ભૂલ નહીં કરતા છે. નીચે આપણે એને અલગથી ભણીએ છીએ આકારને કારણે. તો આપણે એવું જાણીએ છીએ કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, પણ સહેજ ચપટી છે. આ ધ્રુવો છે અને આ વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત પર સહેજ ઉપસેલી છે અને ધ્રુવો પર સહેજ ચપટી છે. એટલે આપણે 6400 કિલોમીટર લંબાઈ લઈએ તો આ લગભગ 21 કિલોમીટર જેટલી ઓછી છે. એટલે 6400 માઇનસ 21 કરી દો, બરાબર? એટલે 10 માંથી 1 ગયા તો 9, 9 માંથી 2 ગયા તો 7. આટલી સમજણ? હવે અંતર ઓછું હોય તો જીનું મૂલ્ય વધારે હોય. એટલે ઓબ્વિયસલી ધ્રુવો પર અંતર ઓછું છે. r ધ્રુવ લેસ ધેન r વિષુવવૃત્ત. માટે આપણે કહી શકીએ r ધ્રુવ g ધ્રુવ ગ્રેટર ધેન g વિષુવવૃત્ત. ધ્રુવો કરતા વિષુવવૃત્ત પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય કેવું હશે? વધારે. જે અહીંયા લખ્યું છે g ગ્રેટર ધેન. કેટલું વધારે છે તો આપણે ગણવા નથી બેસવાનું, યાદ જ રાખવાનું. 0.018 મીટર પર સેકન્ડ. પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ શૂન્ય છે. કેમ શૂન્ય છે દીકરા? તો આ પૃથ્વી એના કેન્દ્ર તરફ જઈએ તો g' બરાબર g 1 માઇનસ d અપોન r. આ આપણું સૂત્ર છે. અહીંયાથી કેન્દ્ર તરફ ગયા એટલે કેટલા અંતરે ગયા? ત્રિજ્યા જેટલા. હું d બરાબર r લઈ લઉં તો g' બરાબર g 1 માઇનસ એટલે શું થઈ ગયું? શૂન્ય. ક્લિયર? આ પૃથ્વી છે આપણી, આ પૃથ્વીની સપાટી છે અને આ પૃથ્વીનું કેન્દ્ર છે. સપાટીથી કેટલી ઊંડાઈ? d ઊંડાઈ. સપાટીથી કેટલી ઊંડાઈ? d. પણ d એ શું છે? ત્રિજ્યા છે. આ સૂત્રમાં d બરાબર r મૂકી દો. આ તો 1 થઈ ગયા. 1 માઇનસ 0 થઈ ગયું. એટલે ગુરુત્વ પ્રવેગ કેવો થઈ જશે? શૂન્ય.
પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેવો થશે? 0. નિરપેક્ષ ઘટાડો કેટલો? તો હમણાં જ કીધું ઊંડાઈ માટે g d r પ્રતિશત કીધું હોય તો ડેલ્ટા g upon g ને ખાલી d upon r ગુણ્યા 100. આ આંશિક અને આ પ્રતિશત એ તો આવડશે ને આપણને. ફેરફાર તો આપણે શોધીને બેઠા છે, બરાબર. ફેરફાર ભાગ્યા મૂળ મૂલ્ય કરો એટલે શું મળે? આંશિક. અને ગુણ્યા 100 કરો એટલે શું મળે? પ્રતિશત. આ નિરપેક્ષ મૂલ્ય. ઓકે, ચલો. પૃથ્વીની સપાટીથી h r જેટલા અંતરે મૂલ્યમાં ઘટાડાનો દર પૃથ્વીના કેન્દ્ર તરફ જતા ઘટાડાના દર કરતા બમણો હોય છે. આ વાક્ય હું તમને સમજાવી દઉં. આપણે ઊંચાઈ અને ઊંડાઈ માટેનું સૂત્ર અહીંયા ચર્ચા કરી. આ સૂત્ર છે, બરાબર. હવે h બરાબર d લઈએ તો શું થાય? h બરાબર d લઈએ તો શું થાય? g d upon g h બરાબર h બરાબર d લીધું એટલે ઉડી ગયા, g ઉડી ગયા, r ઉડી ગયા એટલે શું થશે? 1/2 થઈ જશે. અને gh બરાબર શું આવ્યું? 2g. એટલે સમાન ઊંચાઈ ઉપર જઈએ અને એટલી જ ઊંડાઈએ નીચે જઈએ, ઉપર મૂલ્ય નીચેવાળા કરતા કેવું છે? બમણું છે. આ વાક્ય સમજાવે છે. h બરાબર d માટે gh equal to 2g. કેમ? તો સૂત્ર પરથી. કેમ? તો સૂત્ર પરથી. ગુરુત્વ પ્રવેગના મૂલ્યના ઘટાડાનો દર એ કેન્દ્ર તરફ જતા ગુરુત્વ પ્રવેગના મૂલ્યના ઘટાડા દર કરતા કેવો છે? બમણો. gh બરાબર શું થશે? 2g. સૂત્ર તમે સાબિત કર્યું છે ઊંચાઈ માટે એટલે સીધું સૂત્ર જ લઈ લઉં છું. gh બરાબર g1 - 2h upon r. આ નિરપેક્ષ મૂલ્ય, આ એનો આંશિક ઘટાડો અને આ એનો પ્રતિશત ઘટાડો જે આપણે યાદ રાખવાનું છે. ચલો, ઊંડાઈ સાથે જીમાં થતો ફેરફારનું સૂત્ર આપણે સાબિત કરી ચૂક્યા છે થિયરીમાં. સરે તમને સાબિત કરી આપ્યું છે એટલે સીધું આપણે સૂત્ર જ યાદ રાખીશું. ફરી એકચ્યુઅલી આ એનું નિરપેક્ષ મૂલ્ય, બરાબર, નિરપેક્ષ ઘટાડો, આંશિક અને પ્રતિશત તમારે યાદ રાખવું. g વર્સિસ r નો આલેખ ખાસ યાદ રાખજો. આ ડબલ રિપીટ થયું છે. કેન્દ્રથી શરૂ કરી સપાટી તરફ જઈએ તો g નું મૂલ્ય વધે છે. વધીને કેવું થશે? મહત્તમ. આપણે એ સૂત્ર ભણ્યા છે g બરાબર 4/3 પાઈ r³ ρ ઇન્ટુ r. આવું સૂત્ર આપણે ભણ્યા છે 4/3 પાઈ r³ ρ ઇન્ટુ r, બરાબર. તો તમે જોઈ શકો છો દીકરા, ઓકે, તમે જોઈ શકો છો અહીંથી શરૂ કરી અહીંયા સુધી g નું મૂલ્ય r ના શું છે? સમપ્રમાણમાં છે. એટલે કેન્દ્રથી શરૂ કરી સપાટી તરફ જઈશું. આ પૃથ્વી, કેન્દ્ર પર g નું મૂલ્ય 0. કેન્દ્રથી જેમ જેમ ઉપર જઈએ, તમે સૂત્ર નીચે આવવા માટે લીધું. નીચે આવવા માટે સપાટી પરથી નીચે આવશો તો g નું મૂલ્ય ઘટશે, પણ કેન્દ્રથી સપાટી તરફ જશો તો g નું મૂલ્ય વધે. કેન્દ્રથી સપાટી તરફ જાઓ તો વધે, સપાટીથી કેન્દ્ર તરફ જાઓ તો ઘટે. આ સપાટી આમ ઘટે અને ઉપર તરફ શું થશે? વધે. હવે આ સપાટી આવી, હવે સપાટીથી ઉપર તરફ જઈએ તો g proportional to 1/r². આ proportional to r તો શું થશે? ઘટશે. આ કેન્દ્ર પર 0, સપાટી પર મહત્તમ 9.8 અને બહાર જશો તો ઘટશે. સમજણ પડી? કેન્દ્રથી સપાટી તરફ જતા g નું મૂલ્ય વધે, યાદ રાખજો. સપાટીથી ઉપર તરફ જતા g નું મૂલ્ય ઘટે. ઓકે, ચલો હવે ભ્રમણ અક્ષ માટે સૂત્ર સાબિત કર્યું છે. તમારે સાબિત નથી કર્યું પણ અહીંયા ધ્યાન. આ પૃથ્વી છે, આ વિષુવરેખા અને આ ધ્રુવ છે. આ અક્ષાંશ છે, ઉભા રેખાંશ અને આડા શું છે? અક્ષાંશ. ધારો કે કોઈ પદાર્થ અહીંયા છે, m ધનનો પદાર્થ અહીંયા છે. ઓકે, m ધનના પદાર્થે પૃથ્વી અને આપણે વ્યાખ્યા લખી, આપેલ પદાર્થે પૃથ્વી અને કેન્દ્ર સાથે જોડતી, પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા એટલે આ રેખા થઈ ગઈ ઓપી રેખા. વિષુવ રેખા સાથે બનાવેલ ખૂણાને આપણે અક્ષાંશ કહીએ છીએ.
ઓપી રેખા વિષુવ રેખા સાથે બનાવેલ ખૂણાને શું કહીશું? અક્ષાંશ. એટલે વિષુવ રેખા માટે લેમ્ડા શું થઈ ગયું? 0. આ લાઈન અહીંયા આવી ગઈ એટલે વિષુવ રેખા થઈ ગઈ. આ લાઈન ધ્રુવ પર આવી ગઈ તો લેમ્ડા કેટલો થઈ ગયો? 9. લેમ્ડા કેવો થયો? 9. વિષુવ રેખા માટે લેમ્ડા 0 છે. લેમ્ડા 0 છે એટલે ગુરુત્વ પ્રવેગ કેટલો? આ એનું સૂત્ર છે. વિષુવ રેખા માટે અહીંયા અલગથી લખ્યું હશે. હા છે. લેમ્ડા 0 છે. cos લેમ્ડા 1 થાય એટલે g' બરાબર g માઈનસ re ઓમેગા સ્ક્વેર. અહીંયા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? તો g માઈનસ re ઓમેગા સ્ક્વેર. g માઈનસ re ઓમેગા સ્ક્વેર એટલે જે હોવું જોઈએ વિષુવ રેખા પર જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હોવું જોઈએ તેના કરતા re ઓમેગા સ્ક્વેર જેટલું ઓછું છે. સારું. ધ્રુવ માટે લેમ્ડા 90 છે. cos 90 0 છે એટલે g' બરાબર શું થઈ ગયું છે? cos 90 0 થઈ ગયું એટલે g' બરાબર g. એટલે અહીંયા મૂલ્ય g છે, અહીંયા g માઈનસ re ઓમેગા સ્ક્વેર છે. તો વિષુવ રેખા અને ધ્રુવ વચ્ચેના ગુરુત્વ પ્રવેગનો ફેરફાર કેટલો? re ઓમેગા સ્ક્વેર. બહુ બધા ક્વેશ્ચનની અંદર આપણે જરૂર પડશે એટલે આપણે આ ધ્યાન રાખીશું. વિષુવ રેખા અને ધ્રુવ વચ્ચે ગુરુત્વ પ્રવેગનો ફેરફાર કેટલો? તો re ઓમેગા સ્ક્વેર. કેટલો થશે? re ઓમેગા સ્ક્વેર. ઓકે, એ આપણે ધ્યાન રાખીશું. જો પૃથ્વી પોતાની ધરની આસપાસ ભ્રમણ કરવાનું બંધ કરી દે તો વિષુવ રેખા પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય re ઓમેગા સ્ક્વેર જેટલો વધારો થાય અને m ના પદાર્થના વજનમાં m ઓમેગા સ્ક્વેર re જેટલો શું થશે? વધારો થશે. અત્યારે ફરે છે, ન ફરે તો ઓમેગા 0 થઈ જશે. ઓમેગા કેવા થશે? 0 થઈ જશે. એટલે કે આપણે એવું કહી શકીએ ફરે ત્યારે re ઓમેગા સ્ક્વેર જેટલું પ્રવેગ ઘટે છે અને બંધ થઈ જાય, સ્થિર થઈ જાય તો re ઓમેગા સ્ક્વેર જેટલા દળમાં વધારો થશે, વજનમાં શું થશે? વધારો થશે. ઓકે, એ વાક્ય દીકરા પર ધ્યાન રાખજો. અને ખાસ ધ્યાન રાખો કે વિષુવ રેખા પરથી ધ્રુવ તરફ જઈએ, વિષુવ રેખાથી ધ્રુવ તરફ જઈએ તેમ g નું મૂલ્ય શું થાય છે? વધે છે. જેમ જેમ અક્ષાંશ વધે તેમ તેમ g નું મૂલ્ય વધે. જેમ જેમ અક્ષાંશ વધે તેમ g નું મૂલ્ય વધે. ઓકે, એટલે ધ્યાન રાખો. ચલો, પૃથ્વીની સરેરાશ ઘનતા g અને કેપિટલ G ના સ્વરૂપમાં. તો સૂત્ર તો આપણને ખ્યાલ છે એટલે આનું સાદુરૂપ આપીએ તો ρ બરાબર શું મળશે આપણને? 4/3 પાઈ r³ ρ ઇન્ટુ g. આવું સૂત્ર તમે દીકરા ભણી ગયા છો. અપોન r² કિંમત મૂકી દીધી છે. ઓકે, ચલો ρ બરાબર શું છે? m/4/3 પાઈ r³ છે. ઓકે, આમ આપણે સીધું આપણી રીતના ભણીએ તો વધારે સારું. g બરાબર gme/r² છે. gme/શું છે? r² છે. હવે પૃથ્વીનું દળ કેટલું? તો 4/3 પાઈ re³ ઇન્ટુ ρ અપોન શું થશે? r². ઓકે, થઈ ગયું છે. મારે જોઈએ છે શું? ઘનતા જોઈએ છે તો રોને કરતા બનાવી તો આપણને રોની કિંમત g કેપિટલ G ના સ્વરૂપમાં મળી જશે. ઓકે, ચલો, દર અને વજન. આમ જનરલી આપણે એવું માનીએ છીએ અને તફાવત ભણી ચૂક્યા છે કે પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો એટલે એને પદાર્થનું શું કહે છે? દર. અને એ જથ્થાને જ્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ લાવીશું તો એને આપણે કહીશું વજન. હવે જનરલી દળના બે પ્રકાર છે, ગુરુત્વીય અને જડત્વીય દળ. ગુરુત્વીય દળ અને જડત્વીય દળ. પણ જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં છે ત્યારે જે દળનું માપન થાય એને જડત્વીય દળ કહીએ છીએ અને પદાર્થ જ્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ હોય ત્યારે જે દળનું માપન થાય એને ગુરુત્વીય દળ કહે છે. પણ વ્યવહારમાં બંને દળના મૂલ્ય આપણે કેવા લઈએ છીએ? સમાન. ક્યારેય આપણે બંનેને અલગ અલગ પાડતા નથી. અહીંયા લખ્યું છે કે પદાર્થ પર લાગતા બાહ્ય બળ અને તેના કારણે ઉત્પન્ન થતા પ્રવેગને જડત્વીય દળ કહે છે. જ્યારે પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉત્પન્ન થતા પદાર્થ દળને શું કહીશું? ગુરુત્વીય દળ. પણ પ્રયોગ પરથી જાણવા મળ્યું છે કે બંને દળના મૂલ્ય કેવા છે? સરખા.
એટલે વ્યવહારમાં આપણે ક્યાંય બંને દળને અલગ પાડતા નથી. ઓકે, અને જ્યારે એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે ત્યારે એની અંદર ઉત્પન્ન થતું જે બળ છે એને આપણે પદાર્થને શું કહીએ છીએ? વજન બળ. અને એનો એકમ શું છે? ન્યૂટન છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થિયરી અડધી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગુરુત્વીય તીવ્રતા, ગુરુત્વીય સ્થિતિમાન, નિષ્ક્રમણ ઉર્જા અને સેટેલાઇટની ચર્ચા કરીશું. ઓકે દીકરા, વિશ યુ ઓલ ધ બેસ્ટ.